ગાઈસ, કેમ છો? જય સ્વામિનારાયણ. અત્યારે અમે રાખડી બાંધવા જઈ રહ્યા છીએ અને અત્યારે સીમાડા નાકા જો કેટલું ટ્રાફિક છે. જો ઉભા રહ્યો, હવે જો બહુ ટ્રાફિક છે. વાગી ગયા છે 11 અને 11 વાગ્યા પણ જો આટલું ટ્રાફિક છે અહીંયા સીમાડા નાકા. કેમ કે આજે બધાય પવિત્ર દિવસે બધાય બેન પાસે રાખડી બંધાવવા જતા હોય ને એટલે એનું ટ્રાફિક છે ફૂલ. જે વારો નથી આવ્યો અમારો, ઘણી લાઈનો છે કે આજે બધાને જવાનું હોય બેનની પાસે, કે બેન પછી ભાઈ પાસે જતી હોય એટલા માટે આટલું ટ્રાફિક થઈ ગયું છે. સિગ્નલ બંધ છે, સિગ્નલ ઉપર ફૂલ ટ્રાફિક છે કે અહીંયા પાછા બધાને આમથી એક આમ જતા હોય આમ જતા એટલે વધારે એ પણ ટ્રાફિક થાય છે. પણ સિગ્નલ અત્યારે ખુલી ગયું છે અને આપણે અત્યારે તો સિગ્નલ પાર કરી નાખી. હાલો, અહીંયા પણ એટલું ટ્રાફિક જ છે. હું કહેશું પણ સોરી અંકિત, મારા લીધે આજે એને લેટ થયું છે. થોડીક મારી તબિયત ખરાબ થઈ ગઈ છે 3-4 દિવસથી, એટલે આજે વધારે લેટ થઈ ગયું છે. થોડું નહીં પણ ટ્રાફિક આમે વધારે થાય. મેટ્રો નું કામ હાલે ને એમાં. અને ધન્યવાદ. વર્ણી અત્યારે મમ્મી હારે બાંધીને આગળ બેસી ગયો હતો. વર્ણી કેમ મમ્મી હારે બાંધો આગળ બેહવા? આજે વર્ણિનો દિવસ ખરાબ છે. સવારમાં બે ભાઈ બાંધ્યા છે અને ગાડીમાં આગળ બેસવાટો એનો મમ્મી સાથે ઝઘડો થઈ ગયો છે એટલે વર્ણી માટેનો દિવસ છે ને આજ ખરાબ છે. ને આવું ને આવું ચાલતું રહે વર્ણી આટો એવું લાગે છે રક્ષાબંધનના દિવસે. જેમ જો 4 વ્હીલ માં કેમ બેઠો છે જોઈએ. જો એની બેહવાની સ્ટાઇલ જોવો. આ ઝઘડો થાય ને પછી સ્ટાઇલ આખી બેસવાની ફરી જાય છે. અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ. જ્યારે મારી હારે ઝઘડો થયો ને તો એ ખુરશીમાં બેઠો હતો, ટેબલ નો. અત્યારે જો ગાડીમાં આવી રીતે બેઠો છે. એટલે ભાઈ ને આવી રીતની પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે રક્ષાબંધનના દિવસે જ. આવું નવું રક્ષાબંધન જાય તો વરણીને કેમ મેળ પડશે? રાખડી નો બંધાવે એવું લાગે છે, નહીં બંધાવે. એમ કેમ થાય તારા આજના દિવસે? એટલે એમાં ભગવાન જાણે. આપણે ઝઘડો કરવી ને એમાં ભગવાન જાણે. આવું છે જો મિત્રો, કાંઈ પણ થાય એટલે કે ભગવાન જાણે, સારું થાય તો કે આપણે જાણીએ. આવું થાય છે બધાને હારે. એવું જ અમારા વરણી હારે પણ એવું થાય છે. કામ ન કરવું એટલે ભગવાન જાણે. વાહ ભાઈ વર્ણે. અત્યારે તો શીકુવાડી પહોંચી ગયા અને ત્યાં પણ એટલું ટ્રાફિક છે. શીકુવાડી